જુનાગઢ સરકારી ગોડાઉનનું રિયાલિટી ચેક કરતા આજે છે તે મીડિયાને છે તે અંદર પ્રવેશવા નહોતો દીધો। હું આપને જે દ્રશ્યો બતાવવાની કોશિશ કરી રહ્યો છું તે જુનાગઢ સરકારી ગોડાઉનના છે, જ્યાં દરવાજા ખુલ્લા છે પણ અંદર શું વસ્તુ ભરી રાખી છે તેને લઈને કોઈ ખુલાસો કરવામાં આવતો નથી। અહીંના જે સ્થાનિક અધિકારી છે તેની સાથે વાત કરતા એવું જાણવા મળ્યું છે કે અહીં ઘઉં, ચોખા, તેલ કે મગ છે કે બીજી વસ્તુઓ પડી છે, પણ શા માટે અહીંયા રિયાલિટી ચેક ન કરવા દીધી એ પણ એક મોટો સવાલ છે। બીજી તરફ જોવા જઈએ તો આ ગોડાઉનની અંદર એવું શું છુપાવી રાખ્યું છે જેને લઈને જે અધિકારીઓ છે તેને ગોડાઉનની અંદર જવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી, તેને લઈ અને આ ગોડાઉનની અંદર કેવો વસ્તુ છે, કેવો માલ છે કે કઈ રીતનો સંગ્રહ કરેલો છે, કેટલો બગડેલો છે, કેટલો સારો છે તેનું કોઈ પણ ચેકિંગ થઈ શક્યું નથી। અને અધિકારીઓ આ બાબતે નનીઓ ભણી રહ્યા છે કે અમારે કોઈ વસ્તુ આરે લેવા દેવા નથી। ત્યારે આ ગોડાઉનની અંદર કેવો માલ છે, કેવો રેશનિંગ દુકાનની અંદર સપ્લાય થતો હશે અને કેવો માલ ગ્રાહકો કે લોકો ખાતા હશે તે પણ એક સવાલ ઉભો થયો છે। અતુલ વ્યાસ, ન્યૂઝ 18 ગુજરાતી, જુનાગઢ।